અર્જુને પ્રશ્ન કર્યો ભગવાન કૃષ્ણને કે આ શરીર જડ છે, આત્મા ચેતન છે, તો આ દુઃખ શું કામ થાય? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે મન, બુદ્ધિ અને અહંકાર નામનું સોફ્ટવેર છે. એ સોફ્ટવેરના કારણે દુઃખ થાય છે. એવી રીતે આપણે જે પણ કરીએ છીએ એ સોફ્ટવેરના માધ્યમથી કરીએ છીએ. રિયલ તત્વ શું છે આપણને ખબર છે. આપણા બાપા વૈયા ગયા, દાદા વૈયા ગયા, બધું મૂકીને જ વૈયા ગયા. અહીં પૃથ્વી ચક્રવર્તી રાજાઓ કેટલા બધા વૈયા ગયા. બધું જ્ઞાન છે, આપણને જ્ઞાન નથી એમ નથી. આપણે કાઠિયાવાડીના જ્ઞાન ન હોય, આપણે જ્ઞાનનો ભંડાર છે. આપણે રોડ ઉપર નીકળે ને તમને ગમે એ પૂછે કે મને આ બીમારી છે ને આ તકલીફ છે, બરાબર, એટલે કોઈ એમ કે મને ખબર નથી પડતી, સીધું સલાહનું લિસ્ટ ચાલુ થાય. એટલે તમે એમ કહો ભાઈ તારો આમાં કોઈ સહયોગ નહીં ભાઈ. આપણે એમ કે અમે અમેરિકા ન જોવાય, કેનેડા ન જોવાય, તું ગયો એ કે નહીં, વાત સાંભળી, બસ આ આપણી વાત છે. આ કાંઈ એવું નથી કે ચાઇનાની કે ઇન્ડિયાની આબાદી વધી છે 150 કરોડ આત્મા ભગવાન પ્રોડક્શન કરે, એવી કોઈ વ્યવસ્થા ઉપર નથી. એ છે જ. એને એમય ન કહી શકાય કે આ બ્રહ્માંડ બન્યું ત્યારથી છે, એનો મતલબ તો એ ભૂતકાળ થઈ ગયો. નહીં, એ અસ્તિત્વમાં જ છે. જે દિવસનું આ સમષ્ટિ જગત છે તે દુનું છે. અને અહીંયા 3 વાતની ભગવાન ચોખવટ કરે છે કે જ્યારે અર્જુન એમ કહે છે કે હામે બધા મારા છે, હું એને મારીશ તો મરી જાહે, ત્યારે ભગવાન ચોખવટ કરે છે કે એવો કોઈ કાળ નહોતો, એવો કોઈ સમય જ નહોતો કે જ્યારે અર્જુન તું નહોતો. એવો કોઈ સમય જ નહોતો કે અર્જુન જ્યારે આ રાજાઓ નહોતા. 2 વાતની ચોખવટ કરે. કદાચ અર્જુનને એમ કે તું નહોતો, હાલો એની યારે ચર્ચા થાય, પણ રાજાની પણ સાથે કહે છે કે એવો કોઈ સમય નહોતો કે જ્યારે રાજાઓ નહોતા. અને ત્યાં અર્જુનને પ્રશ્ન થાય આને હું મારી નાખીશ તો આ નહીં વધે. ત્યારે ભગવાન એમ કહે છે એવો કોઈ સમય જ નહીં હોય કે જ્યારે આ લોકો નહીં હોય. એટલે આત્મા સચ્ચિદાનંદ છે, એ ક્યારેય મરતો નથી. પ્રશ્ન થાય કે હાલો આત્મા 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 કોઈ કાલના એ કરે છે તો આ હશે કેવો? સવાલ તો થાય ને, હશે કેવો, કેવો લાગતો હશે, કેવું રૂપ હશે? ભગવાન ગીતાની અંદર એની વ્યાખ્યા કરે છે. આત્માની સાઈઝ ભગવાન શ્લોક દ્વારા સમજાવે. હું તમને શુદ્ધ ગુજરાતી દેશીમાં કહું કે વાળ જે હોય એનો પોઈન્ટ જે આગળનો હોય એના 100 ભાગ કરવાના, વાળના આગળના અગ્રભાગના 100 ભાગ કરવાના. એ 100 ભાગના એક ભાગના 100 કરવાના. અને એ 10,000નો ભાગ આવે વાળનો આગળનો પોઈન્ટનો, એ આત્માની સાઈઝ. એ સાઈઝ બતાવી છે ભગવાને ગીતામાં કે આવડો આત્મા હોય છે. અને બીજી વસ્તુ કે પરમાત્મા તો આત્માથી પણ સૂક્ષ્મ છે. પરમાત્મા સૂક્ષ્મ છે અને વિરાટ પણ છે. સાહેબ, એ હિપ્પોપોટેમસ હોય ને એના હૃદયમાં પણ વાસ કરે, એની સાઈઝ એટલી જ હોય. અને કીડીમાં હોય એની સાઈઝ પણ એટલી જ. શરીરોની અંદર પરિવર્તન થાય છે દોસ્તો, આત્મા નથી બદલાતો. વૈજ્ઞાનિકો આ વાતને માનવા તૈયાર નહોતા પહેલા. એનું કારણ કે એ વિરોધ કરતા હતા. એક એક્ઝામ્પલથી વિરોધ કરતા હતા કે ભાઈ જ્યારે અળસિયાના 2 ભાગ કરો તો 2 ભાગ હાલવા માંડે. તો આત્મા એક છે તો 2 ભાગ હાલે શું કામ? આ રીતે એ લોકોનો વિરોધ હતો. પણ હવે તો એ માને છે. પણ સૂર્યાસ્ત થઈ જાય પછી પણ થોડુંક સૂર્યનું અંજવાળું આ પૃથ્વી ઉપર હોય છે. એવી રીતના આત્મા છે ચેતનાનો સ્ત્રોત, જે આપણા શરીરની અંદર અંગે અંગે એકબીજા, આપણે ગઈકાલે વાત કરી, પગમાં કાંટો લાગે મગજ કે હાથથી કાઢ લે, એ ચેતના છે. એ ચેતના દ્વારા એ અમુક સમય સુધી જીવિત રહે છે. આપણે તમે બધાએ સાંભળ્યું છે ગરોડીની પૂંછડી કાપો તો ગરોડી હલતી હોય, પણ એ થોડોક સમય, કારણ કે એની અંદર ચેતના છે. આપણે ગુજરી જાય માણા, બરાબર, માણા આવી ગયો, પાછળ આપણે રોય કે નહીં? તડફડિયા મારી છે કે નહીં? આપણે મારી. ગુજરી ગયો માણા, રોય આપણે. શું કામ? કનેક્શન. આ બધા સ્ટેટમેન્ટ હું ભગવદ્ ગીતાના કહું છું. તમને હું અઘરી ભાષામાં નહીં, શ્લોક સાથે નથી સમજાવતો, અને એવો પ્રયાસ નથી કરવો, નહીંતર તમને ઘણું અઘરું લાગશે. બહુ ટૂંકી ભાષામાં આ છે બધા શ્લોક, તમે ભગવદ્ ગીતા વાંચજો. અને ગેરંટી સાથે આ 3 દિવસનો કોર્સ કરશો પછી મારી એટલી જ ઈચ્છા છે કે તમે જ્યારે ભગવદ્ ગીતા વાંચો ત્યારે એક પ્રશ્ન ન રહેવો જોઈએ મને સમજાતી નથી. બસ આ પ્રશ્ન ન રહેવો જોઈએ. સિમ્પલ તમે ભગવદ્ ગીતાનું વાંચન કરો. અને આપણે જેમ કહીએ છીએ વસુદેવ કુટુંબકમ, જ્યારે વ્યક્તિત્વનો વિકાસ થાય ત્યારે કુટુંબ આખું બદલે છે, સમાજ બદલે છે, રાષ્ટ્ર બદલે છે. એવી રીતના આત્માની સાઈઝ તમને બતાવી. અગ્નિથી બાળી નથી શકાતો, એને કોઈ બાળી ન શકે. આ વૈજ્ઞાનિકો પણ નહોતા માનતા, પણ વર્ષો પહેલાં કેમિકલ ફેક્ટરીની અંદર જલદ પ્રકારનું કેમિકલ વર્ષો સુધી રાખવામાં આવ્યું. ઘણા વર્ષો થઈ ગયા પછી ફેક્ટરીના જે કાંઈ ઓનરો હતા
એ કેમિકલ ખોલ્યું તો એની અંદર જીવાતું હતું. હવે એ કેમિકલ એવું કે એમાં ગમે એ વસ્તુ જાય એટલે સળગી જાય. તો એક પ્રશ્ન થયો કે આ જીવાતું શું કામ? અને જેવો કેમિકલનો નાશ કર્યો એ ભેગઈ એ જીવાતું મરી ગઈ. પછી શોધાણા કે ફાયર બેક્ટેરિયા. આ વાત ગીતામાં ભગવાને 5000 વર્ષ પહેલા અર્જુનને કીધી. બોલો, આપણે આના સ્ટેટમેન્ટ ઉપર ભરોસો નથી. કોક અમેરિકાનો માણા અને કોક વૈજ્ઞાનિક એમ કે આ સાચું એટલે આપણે ઝંડો લઈને ફરી કે આ સાચું. જીન્સ પહેરવાની મનાઈ નથી, ઇંગ્લિશ બોલવાની મનાઈ નથી, કારણ કે એ ટેલેન્ટ તો હોવું જ જોઈએ. આપણો બંદો ગમે ત્યાં ઊભો રહેવો જોઈએ તો પિસ્તોલ જેવો હોવો જોઈએ, ક્યાંય પાછો ન પડવો જોઈએ. એના માટે બધી વસ્તુ કરવાની છે, પણ સાથે સાથે આપણું મૂળ શું છે, આપણી પરંપરા શું છે, એનો આપણે ખ્યાલ હોવો જોઈએ. આત્મા સનાતન છે, એ ક્યારેય મરતો નથી, એ ક્યારેય જન્મતો નથી, એનો કોઈ જન્મ નથી. તો પ્રશ્ન થાય કે આત્મા છે એ જ પરમાત્મા છે? આપણી એક બહુ જૂની વ્યાખ્યા કે આત્મા એ જ પરમાત્મા છે. એમ નહીં, બે વસ્તુનું ચોખવટ કરે છે ભગવાન કે આત્માથી સૂક્ષ્મ પરમાત્મા છે, તો અલગ થયા ને. હવે દાખલા તરીકે હું કામમાં હોય ને મારી બાજુ મારા મિત્ર ઊભા હોય, નિસર્ગભાઈ, મને ફોન કરે, મને કોઈ ફોન કરે એટલે હું ફોન આપી દઉં. એટલે કે બોલો ને શું કામ? કે ફલાણા ભાઈ બોલો, મારા પારસભાઈનું કામ. બોલો ને શું કામ છે? પણ એમ કહો ને એટલે ભાઈ બોલો ને ભાઈ, કે મારા અંગત કામ છે. પણ બોલો ને ભાઈ સાહેબ, મારા અંગત કામ. અરે બોલો, અમે બે એક જ છે. એણે શું કીધું? અમે બે એક છે. તો હવે એક થઈ ગયા? એક નથી. ગુણ જુદા છે, ગુણમાં અલગ છે, આમ એક જ છે. એવી રીતના આપણે દરિયો હોય એમાંથી આપણે પાણીનો ગ્લાસ લઈ લઈએ તો એ પાણીના ગ્લાસમાં એ પાણીને આપણે દરિયો નથી કહેતા, દરિયાનું જ ભલે લીધું. એવી રીતના આટલી માત્રામાં ભેદ છે. કર્મનો સિદ્ધાંત આપણે સમજીએ છીએ, પણ કોઈ દી આપણે સમજ્યા નહીં પુનર્જન્મ હોય કે ન હોય. ભારત વર્ષમાં તો કમસે કમ આ પ્રશ્ન ન થવો જોઈએ, કારણ કે અહીંયા ભૂવાને દાખલા બહુ બધા છે. અહીં પ્રશ્ન ન થવો જોઈએ, કારણ કે 500 વર્ષ પહેલા દાદા ગુજરી ગયા હોય, એ પોઈન્ટમાં આવે પાણી પીવું છે. અરે સોડા પાઈ દો આને જીવતા પહેલા, આ પાણી ન માગે. એટલે આપણે એ પ્રશ્ન ન થવો જોઈએ. પણ 58% અમેરિકાની પ્રજાતિ પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે. ટૂંકી આપણે વ્યાખ્યા કરવાની છે. અને વર્ષો પહેલા આપણી સંસ્કૃતિ એમ કહેતી કે પુનર્જન્મ હોય, બરાબર, આપણે માનતા જ, આપણી માન્યતા નહોતી, સચોટ આપણે માનતા, પણ બીજા કોઈ ધર્મગ્રંથો અને સંપ્રદાયોની નહોતા માનતા, બીજી સંસ્કૃતિ. પણ આજે માને છે. અને આ સવાલ આપણે ભારત વર્ષમાં થવો ન જોઈએ. અને છતાંય થાય તો યુટ્યુબ ઉપર 3000થી વધારે કિસ્સા છે જેને પોતાના આગલા જન્મ યાદ રહી ગયા છે. પણ છતાંય આપણે ઘણા લોકો આમાં એવા બેઠા છે કે એમ નહીં, પ્રમાણથી સમજીએ. તો એના માટે આપણે પ્રમાણ 2-3 સમજવાના છે. લોકોનું એવું માનવું છે કે મર્યા પછી હું અત્યારે જલસો કરું. પરિસ્થિતિ આ છે, મર્યા પછી હું, હાલો કાંઈ વાંધો નહીં, આ વાત સાથે આપણે એગ્રી. તો અત્યારે આપણે જલસો કરી છીએ, બરાબર. તો હવે કોઈ પણ રીતે જલસો કરી આપણે, તો કયો જલસાની વાત કરો છો? આહાર, નિંદ્રા, ભય, મૈથુન, કયા જલસાની તમે વાત કરો છો? ગમે જલસો ઉપાડી લો. હાલો, દારૂ પીવાની બહુ મજા આવે છે, હાલો એવી બોટલ દુનિયામાં ગોતી આવો કે એકવાર પીધો પછી બીજી વાર પીવો ન પડે. ટેમ્પરરી પાસે નહીં. આપણે ટૂંકમાં પછી કેવું થાય, આપણે એના ગુલામ થઈ જાય. હકીકતે આપણે એમ કહીએ હું આઝાદ છું, નહીં, આપણે કેટલી બધી વસ્તુના ગુલામ છે. ગુલામ ઘરથી ચાલુ કરો. વસ્તુ, વ્યક્તિ આપણે કેટલા છીએ? હે, ઝૂકેગા નહીં સાલા. આ વાક્ય મેં પરણેલા મોઢે સૌજી કાકા નથી સાંભળ્યું. કુવારા જ બોલે, ઝૂકેગા નહીં. અરે બેન્ડ વળી જાય, બેન્ડ વળી જાય. મારો ભાઈ ઝૂકવાનું ચાલુ કર્યા, ગામમાં કોક માર છે. ઝૂકેગા નહીં હું, એ તો ફિલ્મ હતું, એ પૂરું કરી દીધું, એને રૂપિયા કમાઈ લીધા. તું ઝૂકવાનું ચાલુ કર મારો ભાઈ.